રોડ ઉપર તમે થૂકી ના શકો અને રોડ ઉપર તમે સિગરેટ પણ ના પી શકો. એના સ્મોકિંગ ઝોન અમુક અંતરે છે. એ સ્મોકિંગ વાળા વિસ્તારમાં તમે સિગરેટ પી શકો છો, પણ દારૂનો ગ્લાસ લઈને આખા થાઈલેન્ડમાં ગમે ત્યાં ફરી શકો. એટલે હા, એ સંપૂર્ણપણે છૂટ છે. કોઈ પણ ચાર રસ્તે બેસીને કરી શકો. કોઈ પણ, હું લાલા રઘુવંશીમાં હું જમતો એ વખતે પણ બિયર રાખી શકું, કે પટેલ રેસ્ટોરન્ટમાં પણ બિયર રાખી શકું, વિસ્કી રાખી શકું. કોઈ પણ રેસ્ટોરન્ટની અંદર તમારે એ છૂટ છે. કારણ કે હકીકતમાં જે છે ને, મારી જે વ્યાખ્યા દારૂની છે ને, એ લોકો અહીંની થાઈલેન્ડની પ્રજા સમજે છે, એટલે મળવા આવ્યો છું કે ખરેખર એના લીધે કોઈ પડતું નથી, ગટરમાં કોઈ અવ્યવસ્થા થતી નથી. તમને છૂટથી મળે તો અહીંયા શાંતિથી એક જગ્યાએ બેસીને 2-2, 3-3, 4-4 કલાક પ્રશાંત મેં બેઠેલા છે કે 4 કલાક 5 કલાકની બેઠકમાં શાંતિથી લોકો પી. અને આપણા ગુજરાતીઓ 10-10 જણનું ગ્રુપ, કોઈ જાતની ધમાલ નહીં, કોઈ જાતની ગાળાગાળી નહીં, કશું નહીં. અને બધાના મુખ ઉપર એક એટલું અહીંયા કહી શકાય કે તમે કોઈ થાઈ વ્યક્તિ સામે મળે ને તો એ હસશે છે. અહીંયા તમને હસતા ચહેરાઓ જ મળે છે. કોઈ ટેન્શન વાળા ચહેરાઓ મેં હજુ સુધી આખા બેંકોકમાં કે થાઈલેન્ડમાં જોયા નથી, કે માથે ટેન્શન લઈને ફરતો હોય માણસ એકદમ ગાળ બોલી નાખે સેજ પણ. એવા કોઈ ચહેરાઓ નથી દેખાતા. પણ હિતેશ, એ લોકો કઈ ભાષા બોલે છે? થાઈ ભાષા બોલે છે. એ થાઈ ભાષા છે. પણ ત્યાંના લોકોને પછી અંગ્રેજી આવડે છે? કારણ કે આપણે ત્યાંથી જાય એટલે ભારતમાંથી જે લોકો જાય, કાંઈ ઇંગ્લિશ આવડે, કાં લોકલ લેંગ્વેજ આવડતી હોય પોતાની. હા, એ અહીંયા ઇંગ્લિશ સમજે છે, વ્યવસ્થિત સમજે છે. અને 50%, 30-40% તો કહેવાય કે હિન્દી પણ થોડું ઘણું સમજે છે. એટલે તમને એવી કોઈ તકલીફ થતી નથી. અહીંયા આગળ કમસે કમ મેં આજે બેંકોકની અંદર, હું તમને કહું, આ પટાયામાં આવ્યો છું. એ પટાયામાં 3 દિવસમાં ઓછામાં ઓછા 700 ફોટો ગુજરાતીઓ જોડે લીધા છે. પણ પાછળ થાઈ ભાષા ના આવતી હોય, કે કોઈ પબનો ફોટો ના દેખાતો હોય, કે કોઈ રેસ્ટોરન્ટ ના દેખાતો હોય, એવી જગ્યાએ ખૂણે શોધીને ફોટા લીધા છે, સેલ્ફીઓ. એટલે તારા ત્યાંના વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે અહીંયા. તો ત્યાં પણ તને જોવે છે લોકો? ત્યાં જોવે છે. અહીંયા સ્ક્રીન જેટલા ગુજરાતીઓની હોટલો, તમે નહીં માનો, અહીંયા 20-30% ધંધો ગુજરાતીઓ કરે છે. ઓકે. 20-30% ગુજરાતીઓ. દર 5 દુકાને તમને 5-10 દુકાને એક ગુજરાતી મળે છે. એ રેસ્ટોરન્ટના અહીંયા છે. એ લોકો પાન પાર્લરો ચલાવે છે. અહીંયા મેઇન સ્ટ્રીટ ઉપર, કે જે વોકિંગ સ્ટ્રીટ કહેવાય, એ મેઇન સ્ટ્રીટ ઉપર પટેલ પાન પાર્લર છે.